બાકી તો સુખ અને દુઃખ એ ભાગ્યને આધીન છે. જેના માટે કન્યા વિશ્વામિત્રએ શોધી હતી, જેના લગ્નનું મુહૂર્ત ખુદ વશિષ્ઠજીએ કાઢ્યું હતું અને જેના લગ્ન શૃંગી ઋષિએ કરાવ્યા હતા, છતાં પણ ભગવાન રામચંદ્ર લગ્ન પછી સીતાજી કોઈ દિવસ સુખી નથી થયા. જો ભગવાન એમ કહે છે કે હું પણ જો આ દુઃખાલયમાં, આ સંસારનું નામ જ દુઃખાલય છે, કે હું પણ જો અહીં જન્મ લઉં છું ને તો મને પણ દુઃખ આવે છે, હું પણ દુઃખી હોઉં છું. તમને એમ લાગે કૃષ્ણ કેટલો સુખી, કનૈયાને જેટલો આનંદ હતો એટલો કોઈને નતો. અરે જગતમાં જેટલો કનૈયો દુઃખી થયો ને એટલું કોઈ દુઃખી નથી થયું. કારણ કે જેને જન્મતાની સાથે મા બાપને છોડવા પડ્યા, જેને જન્મીને માનું દૂધ નથી મળ્યું, આનાથી મોટો દુઃખી કોણ હોઈ શકે? હે ઓ દુનિયાના દુઃખ હરનારા, તું જાતે દુઃખી કેમ થયો? નિર્બંધ છતાં વ્રજ ગોવાલણના બંધનમાં તું કેમ પડ્યો? ખુદ રાત પર બ્રહ્મ હોવા છતાં 11 વર્ષ ને 52 દિવસ થયા ત્યાં સુધી પોતાના મા બાપને જેલમાંથી નથી છોડાવી. આ સંસાર જ ભાઈ પાવર પૂરા થઈ ગયા લાગે નથી થયા. આ સંસારનું નામ દુઃખાલય છે. એટલે અહીંયા જન્મ લેવો એટલે દુઃખ તો આવે જ.